ગીર સોમનાથમાં વેરાવળ પાસે જોવા મળ્યો સિંહ પરિવાર। સિંહ અને સિંહણની સાથે બે સિંહ બાળનો વિડીયો પણ વાયરલ થયો। નમસ્તે સર્કલ આસપાસના વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી સિંહ પરિવારની હાજરીથી ભયનો માહોલ ફેલાયો। સમી સાંજ બાદ લોકો પણ બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ભરૂચના તાલોદરા નજીક પોલીસની જીપ આગળ દીપડો આવી ચડ્યો। નાઇટ પેટ્રોલિંગ વખતે ઝઘડિયા જીઆઈડીસીની પોલીસને થયો દીપડાનો ભેટો। ભરૂચના ટ્રાયબલ બેલ્ટ પર દીપડાની સંખ્યામાં થઈ રહ્યો છે નોંધપાત્ર વધારો। સુરતમાં ઉતારા ગામે દીપડે પાંજરે પુરાય। દીપડીને પકડવા માટે વન વિભાગે ખેતરમાં પાંજરું ગોઠવ્યું। દીપડાએ વાછરડાનો પણ કર્યો શિકાર, જેમાં વાછરડાનો શિકાર કરી દીપડો શેરડીના ખેતરમાં ખેંચી ગયો હતો। અવારનવાર દીપડાનો આતંક સામે આવતા ગ્રામજનોમાં ફેલાયો ભય। ભરૂચના અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતમાં જળ સંકટ ટળ્યું। નોટિફાઈડ એરિયા યુદ્ધના ધોરણે પાઇપલાઇનનું સમારકામ પૂરું કરવામાં આવ્યું। નોટિફાઈડ એરિયાના તળાવથી વોટર ફિલ્ટરેશન સ્ટેશન સુધી પાણી પહોંચાડતી લાઇનમાં 4 સ્થળોએ ભંગાણ પડ્યું હતું, જેના કારણે 500થી વધુ ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારોમાં પાણી પુરવઠો ઠપ થયો હતો।